જ્યારે પણ આપણે આખો શ્રાવણ માસ કે પછી નવરાત્રિના 9 દિવસના ઉપવાસ કરીએ ને તો વધુ દિવસ ભૂખ્યા રહેવાને લીધે ઘણીવાર આપણી બોડીમાં વીકનેસ આવી જતી હોય છે અથવા તો ચક્કર આવવા લાગે છે. પરંતુ આજે હું એવી રેસીપી લઈને આવી છું કે ઉપવાસ દરમિયાન જો તમે 2 ટુકડા ખાઈ લેશો તો આખો દિવસ બોડીમાં એનર્જી પણ રહેશે અને વધારે ભૂખ પણ નહીં લાગે. હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. સ્વાગત છે તમારું મારા કિચનમાં. તો સૌપ્રથમ પ્રોટીન અને એનર્જીથી ભરપૂર એવી મીઠાઈ કે સુખડી બનાવવા માટે આપણે 1 કપ જેવા મખાના લેવાના છે. તો હવે આ મખાનાને આપણે સ્લો ટુ મીડિયમ ગેસ ઉપર 2 થી 3 મિનિટ માટે થોડાક રોસ્ટ કરી લેવાના છે. આ રીતે રોસ્ટ કરવાથી મખાનાની અંદર ભેજનું પ્રમાણ હશે તે જતું રહેશે અને મખાના આ રીતે થોડા ક્રિસ્પી થઈ જશે. ઠંડા થયા પછી મખાના આપણા વધુ ક્રિસ્પી થશે. તો હવે મખાનાને ઠંડા થવા માટે આપણે સાઈડમાં રાખી દઈશું. હવે તે જ પેનની અંદર મેં 1/4 કપ જેવા સિંગદાણા લીધા છે. સિંગદાણાને પણ આપણે થોડીક વાર માટે શેકી લેવાના છે જેથી તેના ઉપરના ફોતરાનો ભાગ એકદમ આસાનીથી નીકળી જાય. તો સ્લો ટુ મીડિયમ ગેસ ઉપર સિંગદાણાને પણ આપણે થોડીક વાર માટે શેકી લઈશું. આ રીતે ફોતરાનો ભાગ નીકળી જાય ત્યાં સુધી જ આપણે સિંગદાણાને શેકવાના છે. હવે સિંગદાણાને પણ આપણે સાઈડમાં રાખી દઈશું ઠંડા થવા માટે. હવે તે જ પેનની અંદર આપણે 1/4 કપ આપણે બદામ લેવાની છે. બદામને શેકાતા થોડીક વાર લાગે છે એટલે 2 થી 3 મિનિટ માટે આપણે બદામને શેકી લેવાની છે. બદામ આપણી થોડીક શેકાય પછી આપણે બાકીના ડ્રાયફ્રૂટ્સ એડ કરીશું. તો બદામ આપણી થોડીક શેકાઈ ગઈ છે તો તેની અંદર આપણે 1/4 કપ જેવા કાજુ લેવાના છે. તેની સાથે મેં થોડીક અખરોટ પણ લીધી છે. અખરોટ અને બધા જ ડ્રાયફ્રૂટ્સને આપણે માત્ર 1 થી 2 મિનિટ માટે સ્લો ગેસની ફ્લેમ ઉપર થોડાક આપણે રોસ્ટ કરી લઈશું જેથી આપણા જે ડ્રાયફ્રૂટ્સ છે થોડાક ક્રન્ચી થઈ જશે અને પીસવામાં એકદમ આસાનીથી પીસાઈ જશે. તો હવે તેની અંદર મેં અડધો કપ જેવા તલ લીધા છે. તલને પણ આપણે સ્લો ટુ મીડિયમ ગેસ ઉપર 1 થી 2 મિનિટ માટે શેકી લેવાના છે. વધારે પડતા ડ્રાયફ્રૂટ્સ કે તલને આપણે વધુ નથી શેકવાના. તેની અંદર ભેજનું પ્રમાણ હોય તે દૂર થઈ જાય તેટલા જ આપણે શેકવાના છે. હવે બધી જ વસ્તુને આપણે સરસ એવી ઠંડી કરી લેવાની છે. એકદમ ઠંડી થઈ જાય પછી જ આપણે તેને પીસવાની છે. તો આ રીતે બધી જ વસ્તુને આપણે થોડીક વાર માટે પંખા નીચે રાખી દઈશું. હવે સિંગદાણા પણ આપણા સરસ એવા ઠંડા થઈ ગયા છે તો આ રીતે સરસ એવા મસળી લઈશું જેથી તેના ફોતરા એકદમ આસાનીથી નીકળી જાય. હવે આ રીતે જારાની મદદથી તેના ફોતરા એકદમ આસાનીથી આપણે અલગ કરી લઈશું. આ ટ્રીક તમે ચોક્કસથી અપનાવજો ફ્રેન્ડ્સ. આ રીતે કરવાથી આપણા સિંગદાણાના ફોતરા હોય તે એકદમ આસાનીથી દૂર થઈ જાય છે. તો આ રીતે ફોતરા નીકાળી અને સિંગદાણાને પણ બધી જ વસ્તુની અંદર આપણે એડ કરી દઈશું. હવે આ બધી જ વસ્તુને આપણે પીસવા માટે મિક્સર જારની અંદર એડ કરવાની છે. તો આપણે એક મિક્સર જાર લઈ લઈશું. મિક્સર જારની અંદર આપણે જે બધા ડ્રાયફ્રૂટ્સ રોસ્ટ કરીને રાખ્યા છે તે અંદર એડ કરી દેવાના છે. આ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે બધી વસ્તુ આપણી સરસ એવી ઠંડી થઈ જાય પછી જ આપણે તેને પીસવા માટે લેવાની છે. હવે તેની અંદર મેં અડધો કપ સૂકા નારિયેળનું છીણ એડ કર્યું છે. જે રેડીમેડ આવે છે તે જ મેં લીધું છે. હવે મિક્સર જારને બંધ કરી અને બધી જ વસ્તુને આપણે પલ્સ મોડ ઉપર ફેરવીને તેને પીસવાની છે. એકી સાથે મિક્સરને આપણે નથી ચલાવવાનું નહીંતર તેમાંથી ઓઇલ રિલીઝ થશે. તો આપણી બધી જ વસ્તુ સરસ એવી ફાઇન પીસાઈ ગઈ છે. થોડીક જ દરદરી આપણે રાખવાની છે. તો હવે જે આપણે ડ્રાયફ્રૂટ્સનું મિક્સર પીસીને રાખ્યું તેનું આપણે માપ કરી લેવાનું છે. તો 3 કપ આપણું ડ્રાયફ્રૂટ્સનું મિક્સર થયું છે. તો હવે એક પેનની અંદર આપણે 3 કપ ડ્રાયફ્રૂટ્સના મિક્સરની સામે આપણે 1.5 કપ જેવો ગોળ લેવાનો છે. ઝીણો સમારેલો ગોળ લેવાનો છે. તો સેમ એ જ વાટકીના માપથી આપણે અડધો કપ જેવું ઘી લેવાનું છે. 1.5 કપ ગોળ અને અડધો કપ ઘી લેવાનું છે. 3 વાટકી આપણે જે ડ્રાયફ્રૂટ્સનું મિક્સર બનાવી તેના માપ સામે આપણે આ રીતનું માપ રાખવાનું છે. તો આ રીતે આપણે પરફેક્ટ માપ લઈને બનાવીશું તો આપણે જે મીઠાઈ કે સુખડી બનાવીએ છીએ ડ્રાયફ્રૂટ્સની તે એકદમ પરફેક્ટ બનીને તૈયાર થશે. હવે આ ગોળને આપણે ઘીની અંદર ઓગાળવાનો છે. તો સ્લો ટુ મીડિયમ ગેસ ઉપર ગોળને આપણે ઓગાળવાનો છે. આ રીતે ગોળ ઓગળે પછી આ રીતે તેની અંદર બબલ્સ થાય ત્યાં સુધી આપણે ગોળને ઓગાળવાનો છે. આ રીતે બબલ્સ થવા લાગે ત્યારે ગેસની ફ્લેમને આપણે એકદમ સ્લો કરી દેવાની છે. હવે તેની અંદર જે આપણે ડ્રાયફ્રૂટ્સનું મિક્સર બનાવીને રાખ્યું હતું તે અંદર એડ કરી દઈશું અને મિક્સરને આપણે આ રીતે કન્ટિન્યુ હલાવતા જઈશું અને મિક્સ કરી લેવાનું છે. આ સ્ટેજ ઉપર આપણે ગેસની ફ્લેમને એકદમ સ્લો રાખવાની છે અને માત્ર 1 થી 2 મિનિટ માટે આ રીતે કન્ટિન્યુ ચલાવતા જઈશું અને મિક્સ કરી લઈશું જેથી આપણા ડ્રાયફ્રૂટની સુખડીની અંદર થોડુંક બાઇન્ડિંગ આવી જશે. હવે આ રીતે સરસ એવું મિક્સ થઈ જાય ત્યાં સુધી આપણે તેને થવા દઈશું.
માત્ર 1 થી 2 જ મિનિટની અંદર આપણા જે ડ્રાયફ્રૂટ્સની સુખડી કે મીઠાઈ બનાવીએ છીએ તેની અંદર સરસ એવું બાઇન્ડિંગ આવી ગયું છે. તો તેને ગેસ ઉપરથી ઉતારી અને આ રીતે પ્લેટની અંદર આપણે લઈ લઈશું અને આ રીતે ચમચાની મદદથી અથવા તો તાવેતાની મદદથી તેને આ રીતે ફેલાવી દઈશું. હવે આ રીતે જે વાટકી હોય છે તેની ઉપર થોડું ઘી લગાવી અને આ રીતે સરખું કરી લઈશું. હવે આ ડ્રાયફ્રૂટ્સની સુખડી અથવા તો મીઠાઈને આપણે થોડીક વાર માટે ઠંડી થવા માટે રાખી દઈશું. થોડી ઠંડી થાય એટલે ઉપરથી તેને આ રીતે થોડુંક ગાર્નિશિંગ કરીશું. તેની ઉપર મેં થોડુંક નારિયેળનું છીણ એડ કર્યું છે. હવે તેને થોડીક ઠંડી થાય એટલે તેની ઉપર આ રીતે કટ લગાવવાના છે. ગરમ હોય ત્યારે કટ નથી લગાવવાના. થોડીક આપણી મીઠાઈ ઠંડી થાય પછી તેની ઉપર કટ લગાવવાના છે. તો આ રીતે આપણે ઊભા અને આડા કટ લગાવી દઈશું. આ વાતનું ફ્રેન્ડ્સ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે કે આપણી સુખડી ગરમ હોય ત્યારે તેની ઉપર કટ નથી લગાવવાના. તેને થોડીક વાર માટે ઠંડી થવા દેવાની છે. પછી તેને આ રીતે ઊભા અને આડા કટ લગાવવાના છે. તો મેં આ રીતે ઊભા અને આડા કટ લગાવી અને તૈયાર કરી લીધી છે. તો આ રીતે કટ લગાવ્યા પછી આપણે તેની ઉપર કાજુથી ગાર્નિશ કરીશું. તો દરેક મીઠાઈના આ રીતે કટ લગાવે છે તેના દરેક પીસ ઉપર આ રીતે આપણે કાજુ લગાવી દેવાના છે. જો તમને પસંદ હોય તો તમે લગાવી શકો છો, નહીં તો સ્કીપ પણ કરી શકો છો. તો ફ્રેન્ડ્સ આપણી સરસ મજાની એવી ડ્રાયફ્રૂટ્સ મખાના સુખડી અથવા તો મીઠાઈ બનીને તૈયાર છે, જેને ઉપવાસ દરમિયાન તમે 2 ટુકડા ખાશો તો આખો દિવસ આપણી બોડીની અંદર એનર્જી રહેશે. ફ્રેન્ડ્સ આટલી સરસ મજાની રેસીપી તમારી જોડે શેર કરી છે તો વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, જે તમે દરેક વખતે ભૂલી જાઓ છો. અને ફેસબુકમાંથી જોતા હોય તો ફોલો પણ ચોક્કસથી કરી લેજો. થેન્ક્સ ફોર વોચિંગ. જય શ્રી કૃષ્ણ.